નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.4 પહોંચ્યા છીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ તો સૌપ્રથમ તો જો તમને આટલું યાદ રાખવાનું છે કે જો a b c અને d વાસ્તવિક સંખ્યા હોય તો ચાલો a અને b વર્ગમૂળમાં a અને b આપેલા છે તો શું થશે, એ બંનેને વર્ગમૂળ અલગ અલગ આપી દેવાના છે। ચાલો એ જ રીતના વર્ગમૂળમાં a ભાગ્યા b આપ્યા છે તો પણ શું કરવાનું છે, એ બંનેને વર્ગમૂળ અલગ અલગ આપી દેવાના છે। ચાલો આને આ તમે આગલા ધોરણોમાં તો ભણી જ ગયા છે, પણ અહીંયા શું આપેલું છે, વર્ગમૂળમાં આપેલું છે। આગલા જ્યારે ધોરણ હતા ત્યારે તમે આ ભણી ગયા છો, પણ એમાં શું હતું, એમનામ આપેલું હતું અને અહીંયા શું આપેલું છે, વર્ગમૂળમાં આપેલું છે। ચાલો જો ત્રીજું કે વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b કૌંસમાં વર્ગમૂળમાં a માઇનસ વર્ગમૂળમાં b બરાબર a માઇનસ b આ તમે ભણી ગયા છો। કઈ રીતના, જો આવું નિત્યસમ હતું કે a માઇનસ b પેલા પ્લસ હોય અને પછી માઇનસ a માઇનસ b બરાબર a વર્ગ માઇનસ b હોય, આવું તમે ભણી ગયા છો। અહીંયા શું છે, વર્ગમૂળમાં છે એટલે કે a માઇનસ b। એ જ રીતના એક વર્ગમૂળમાં પદ આપેલું હોય ને એક એમનામ આપેલું હોય તો એ રીતના a પ્લસ વર્ગમૂળ b કૌંસમાં a ઇન્ટુ a માઇનસ વર્ગમૂળ b એટલે a વર્ગ માઇનસ b। જે વર્ગમૂળમાં પદ નથી એને વર્ગ આપી દેવાનો, જે વર્ગમૂળમાં છે એમ નામ લખી નાખવાનું। ચાલો વર્ગમૂળમાં a પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b આખાનો વર્ગ, આ છે એ સૂત્ર બે છે, એક પ્લસ વાળું છે ને એક માઇનસ વાળું। જ્યારે તમે નિત્યસમ ગણતા તેમાં a પ્લસ b આખા કૌંસનો વર્ગ a વાળું સૂત્ર અને બીજું a માઇનસ b આખા કૌંસનો વર્ગ। અહીંયા શું છે, વર્ગમૂળમાં છે એટલે a પ્લસ ઓર માઇનસ એટલે કે જો અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ, અહીંયા માઇનસ હોય તો માઇનસ, વર્ગમૂળમાં a ઇન્ટુ b પ્લસ b। ચાલો જો આ રીતનું તમે ભણી ગયા છો કે a પ્લસ b આખાનો વર્ગ બરાબર a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ। ચાલો એ જ રીતના હવે માઇનસ હોય તો a માઇનસ b નો વર્ગ બરાબર a વર્ગ માઇનસ 2ab પ્લસ b વર્ગ। ચાલો આ રીતનું છે, બીજું કાંઈ છે નહીં, આમાં વર્ગમૂળમાં આપેલું છે એટલો ફેર છે। ચાલો એ જ રીતના વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b કૌંસ પૂરો, બીજા કૌંસમાં વર્ગમૂળ c પ્લસ વર્ગમૂળ d। શું કરવાનું છે, અહીંયા આમ જોઈને મૂંઝાવાનું નથી, આ પહેલા પદનો આ બંને પદ સાથે ગુણાકાર। ચાલો બંને પદ સાથે ગુણાકાર એટલે વર્ગમૂળ a નો c સાથે એટલે વર્ગમૂળ ac, એ જ રીતના વર્ગમૂળ a નો d સાથે એટલે વર્ગમૂળ ad, એ જ રીતના પછી આનો b નો વારાફરતી બંને સાથે એટલે વર્ગમૂળ bc થઈ જશે, બંનેનો ગુણાકાર પછી b d એટલે વર્ગમૂળ bd। ચલો આટલું જ છે, બીજું કાંઈ છે નહીં, વધારે તમને આ સમજૂતી દાખલામાં વધારે યોગ્ય રીતે સમજાઈ જશે। ચાલો ખાસ યાદ રાખવાનું છે આટલું કે શૂન્યતર સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ભાગતા ભાગફળ અસમય સંખ્યા મળશે। એટલે શૂન્યતર એટલે શૂન્ય હોવી જોઈએ નહીં, સમય સંખ્યાને તમે ભાગશો અસમય સંખ્યા વડે તો હંમેશા શું મળશે, અસમય સંખ્યા મળશે। ચાલો બીજું બે અસમય સંખ્યા ખાસ યાદ રાખજો, શું, બે અસમય સંખ્યાઓનો સરવાળો તફાવત ગુણાકાર, તફાવત એટલે બાદબાકી, ચાલો ગુણાકાર અથવા ભાગાકાર સમય સંખ્યા અથવા અસમય સંખ્યા હોઈ શકે। શું કીધું છે, સમય સંખ્યા અથવા અસમય સંખ્યા, ક્યારે, બે અસમય સંખ્યા હોય ત્યારે, એક સમય હોય એક અસમય હોય ત્યારે શું મળશે તમને, ગુણાકાર ભાગાકાર કે બાદબાકી, ત્યારે અસમય જ મળશે, એટલું ખાસ યાદ રાખી લેવાનું છે। ચાલો હવે જોઈએ પેલો પ્રશ્ન સ્વાધ્યાય 1.4 નો કે આપેલી સંખ્યાઓનું સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો। ચાલો આટલું કીધું છે। ચાલો જો આ બે કેવી છે, આ બે સમય અને વર્ગમૂળ 5 શું છે, અસમય। હમણાં જ કીધું કે એક સમય સંખ્યા આપેલી હોય અને બીજી આપેલી હોય અસમય સંખ્યા, ત્યારે ખાસ યાદ રાખવાનું બંને એક એક પદોમાં જ આપેલા હોય, સાદુરૂપ આપી પછી સાદુરૂપ જ્યારે તમે આપી દો, હવે આમાં સાદુરૂપ આપી શકાય છે નહીં, એટલે આ રીતનું જ્યારે તમને પદ મળે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો તફાવત આપેલો હોય, સરવાળો આપેલો હોય, ગુણાકાર આપેલો હોય કે ભાગાકાર આપેલો હોય, હંમેશા અસમય સંખ્યા જ મળશે। શું મળશે, અસમય સંખ્યા જ મળશે। તો આપણે શું કરવાનું છે, અહીંયા લખી નાખવાનું, આપેલ સંખ્યા
અસમય છે. ચાલો હવે બીજું પદ, બીજો દાખલો 3 પ્લસ વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળ 23. તમને જોતા જ ખ્યાલ આવશે કે સાહેબ આ એક અસમય અને આ પણ અસમય. તો બે અસમય હોય ત્યારે હમણાં આગળ મેં શીખવાડ્યું કે બે અસમય સંખ્યા હોય, બે કેવી હોય? અસમય સંખ્યા. તો એનું જ્યારે સાદુરૂપ આપશો, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર, તો સાદુરૂપ પહેલા આપી દેવાનું. શું આપી દેવાનું? સાદુરૂપ આપી દેવાનું. એટલે કે એ સંખ્યા સમય પણ હોઈ શકે અને અસમય સંખ્યા પણ હોઈ શકે. ચાલો તો સૌપ્રથમ સાદુરૂપ આપી દઈએ. જો આ 3 પ્લસ વર્ગમૂળ 23 આ માઇનસ વર્ગમૂળ 23 એમ. ચાલો જો પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23 ઉડી જશે. પ્લસ માઇનસ છે એટલે તો બરાબર શું મળશે? 3. તો આ 3 છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો લખી નાખવાનું આપેલ સંખ્યા સમય છે અથવા સમય સંખ્યા છે. ચાલો બે અસમય સંખ્યા આપેલી કે 2 વર્ગમૂળ 7 ભાગ્યા 7 વર્ગમૂળ 7. પાછું યાદ કરો કે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર બે અસમય સંખ્યા આપેલી હોય તો જરૂરી નથી, સમય સંખ્યા પણ હોઈ શકે અને અસમય સંખ્યા પણ હોઈ શકે. પહેલા શું આપી દેવાનું? સાદુરૂપ આપી દેવાનું. સાદુરૂપ આપશો તો અહીંયા 2 વર્ગમૂળ 7 ના છેદમાં 7 વર્ગમૂળ 7. ચાલો સરખું સરખું શું છે? વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 કેવા છે? સમાન છે. તો એને ઉડાડી દેવાય. તો વચ્ચે શું? 2/7. આ 2/7 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. તો અહીંયા લખવાનું આપેલી સંખ્યા અથવા આપેલી સંખ્યાની જગ્યાએ તમારે આ રીતના લખવું હોય કે 2 વર્ગમૂળ 7 7 વર્ગમૂળ 7 એ સમય સંખ્યા છે એમ લખો તો પણ ચાલે, અને અથવા આપેલ સંખ્યા છે એમ લખો તો પણ ચાલે કે આપેલ સંખ્યા સમય સંખ્યા છે અથવા સમય છે. ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે 1/છેદમાં વર્ગમૂળ 2. અહીંયા જુઓ 1 કેવું છે? સમય સંખ્યા અને વર્ગમૂળ 2 અસમય સંખ્યા. તો જ્યારે સમય સંખ્યાનો અસમય સંખ્યા વડે ભાગવામાં આવે ત્યારે ભાગફળ હંમેશા કેવું મળે? અસમય સંખ્યા. તો યાદ રાખવાનું લખવાનું આપેલ સંખ્યા અસમય છે અથવા અસમય સંખ્યા છે. ચાલો 2 અને પાઈ. પાઈ જો તમને અમુક વાર આ પ્રશ્નમાં પૂછી શકે કે પાઈ એ કેવી સંખ્યા છે, તો બધાને ખ્યાલ હોય કે પાઈ એ અસમય સંખ્યા. પાઈ ની વેલ્યુ લઈ લો 3.1415 એ રીતના અનંત સુધી અનંત અને અનાવૃત મળે. ચાલ હવે જો ખાસ કે પાઈ ની વેલ્યુ એ કેવી સંખ્યા છે? પાઈ ની વેલ્યુ એટલે પાઈ ની કિંમત છે ને આગલા ધોરણમાં તમે 22/7 પણ લેતા હશો, 3.14 પણ લેતા હશો. તો અહીંયા જો આ 22/7 એની વેલ્યુ છે ને એ કેવી છે? સમય છે. આને પણ તમે જો 3.14 તો કેવી છે? સમય છે. પરંતુ પાઈ છે એ કેવી છે? અસમય છે. ચાલો એટલે તમારે લખવાનું અહીં પાઈ એટલે 3.1415 એ રીતના તમે અનંત સુધી લઈ શકો. અહીં પાઈ ની વેલ્યુ આ રીતના 3.1415 આ રીતના અનંત સુધી. ચાલો પરંતુ હવે શું યાદ કરવાનું? હવે એનો ગુણાકાર કરશો તો પણ એ પણ કેવી મળશે? અસમય સંખ્યા જ મળશે. તો અહીંયા લખવાનું કે આપેલ સંખ્યા આ તમારે ખાલી જાણકારી માટે છે. આપેલ સંખ્યા અસમય છે. ચાલો દાખલા નંબર 2 જોઈએ કે સાદુરૂપ આપો. શું કીધું છે? સાદુરૂપ આપવાનું કીધું છે. તો સૌપ્રથમ જો અહીંયા પહેલો દાખલો 3 પ્લસ વર્ગમૂળમાં 3 બીજા કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળ 2. ચાલો એક આ રીતનું કંઈક સૂત્ર લખાયું હતું કે a વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b ઇન્ટુ વર્ગમૂળ c પ્લસ વર્ગમૂળ d.
ચાલો તો શું કર્યું તો આપણે આનો આની સાથે ગુણાકાર કર્યો, આનો આની સાથે, એ જ રીતના આનો આની સાથે ને પછી આનો આની સાથે, આ રીતના કર્યું હતું. સૂત્રનો યાદ રહે તો કાંઈ નહીં, અહીંયા શું કરવાનું છે એ ખાસ યાદ રાખો. ચાલો અહીંયા શું કરવાનું છે, આ પહેલું પદ છે અહીંયા લખી નાખું 3 પ્લસ વર્ગમૂળ 3 2 પ્લસ વર્ગમૂળ 2. ચાલો હવે પહેલા પદનો આ બંને પદ સાથે ગુણાકાર કરી નાખવાનો. શું કરવાનું, આ જે પહેલું પદ છે એનો ગુણાકાર આ બંને પદ સાથે, એ જ રીતે આ પદનો આ બંને પદ સાથે ગુણાકાર. ચાલો કરીએ. સૌપ્રથમ જોઈએ કે 3 નો ગુણાકાર 2 સાથે એટલે 2 પ્લસ આ 3 નો ગુણાકાર આ વર્ગમૂળ 2 સાથે પ્લસ હવે આ વર્ગમૂળ 3 નો 2 સાથે એટલે 2 વર્ગમૂળ 3 પ્લસ આ વર્ગમૂળ 3 નો વર્ગમૂળ 2 સાથે ગુણાકાર. ચલો રેડી, સમજાઈ ગયું. ચલો કઈ રીતના પેલું પદ બન્યું, આ પેલું પદ આ સંખ્યા આ સંખ્યાનો ગુણાકાર એટલે આનો સંખ્યા આ સંખ્યા સાથે પછી આ સંખ્યા સાથે એટલે 3 ગુણ્યા 2, આ 3 ગુણ્યા વર્ગમૂળ 2. ચલો બે પદ કમ્પ્લીટ. ચલો હવે એ જ રીતના આ બંનેનો આ વર્ગમૂળ 3 નો 2 સાથે એટલે 2 બાર લખ્યા વર્ગમૂળ 3. એ જ રીતના આ બંને પદનો કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે આ બંને પદ થઈ ગયા કમ્પ્લીટ. રેડી. ચાલો હવે સાદુરૂપ દેતા જઈએ કે 3 2 કેટલા થશે 6. ચાલો આ 3 વર્ગમૂળ 2 એમ નહીં, આ 2 વર્ગમૂળ 3 એમ નહીં. ચાલો હવે જો એક સૂત્ર આ રીતનું કંઈક લખાયું હતું કે વર્ગમૂળ a ઇન્ટુ વર્ગમૂળ b બરાબર વર્ગમૂળમાં ab. આ રીતના લખાયું હતું કે આ ઊંધું થશે કે આમ સમૂહ થાય, બંને રીતે લખી શકાય. ચાલો તો હવે શું કરવાનું છે, આ બંનેનો વર્ગમૂળ અંદર ગુણાકાર એટલે 3 2 ને 6 આ રીતનો આવશે. ચાલો એટલે એનો જવાબ શું થઈ જશે 6 પ્લસ 3 વર્ગમૂળ 2 પ્લસ 2 વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળમાં 6 આનો જવાબ થઈ જશે. ચલો હવે દાખલા નંબર 2 જોઈએ. ચાલો દાખલા નંબર 2 માં શું કરશું કે આ 3 અહીંયા 3 છે. જો આ દાખલા છે, તમને જે આગલા સૂત્ર ન આવડે તો કઈ વાંધો નહીં, આ સાદુરૂપ આપીને પણ તમે કરી શકો. કઈ રીતના, જેમ અહીંયા જેમ સાદુરૂપ આપ્યું છે એમ જ અહીંયા સાદુરૂપ આપવાનું, પરંતુ આપણે સૂત્ર યાદ હોવું જોઈએ. એ સૂત્ર હતું એક વર્ગમૂળ વગરનું અને એક વર્ગમૂળ વાળું. તો આ રીતનું કઈક હતું કે a પ્લસ વર્ગમૂળ b કૌંસમાં a માઇનસ વર્ગમૂળમાં b. તો શું થતું હતું કે a નો વર્ગ માઇનસ b આવું થતું. ચાલો તો એનો વર્ગ શું થશે એટલે અહીંયા લખવાનું બરાબર આ પદ લખવાનું 3 પ્લસ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 3 કૌંસ પૂરો. ચાલો સૌપ્રથમ શું કરવાનું, અહીંયા કૌંસનો વર્ગ, અહીંયા શું આવશે 3, અહીં માઇનસ નિશાની અને અહીંયા શું આવશે b એટલે વર્ગમૂળ 3. અહીંયા શું આવશે વર્ગમૂળ 3 એટલે b થઈ ગયું, એટલે વર્ગમૂળમાં ભલે વર્ગમૂળમાં 2 છે પણ લખ્યો તો શું b એટલે આપણે શું અહીંયા લખવાનું 3. અથવા ડાયરેક્ટ પણ તમે કરી શકો કે અહીંયા a નો વર્ગ, અહીંયા a નો વર્ગ માઇનસ b એટલે 3 નો વર્ગ કેટલો થાય 9, 9 ઓછા 3, 9 માં 3 જાય તો 6. આ તમારો જવાબ. ચાલો હવે તમે કહેશો સાહેબ કઈ રીતના બીજી રીતે કરાવવું. ચાલો જો સાદુરૂપની રીતથી. ચાલો સાદુરૂપની રીતથી એટલે અહીંયા 3 પ્લસ વર્ગમૂળ 3 ઇન્ટુ 3 માઇનસ વર્ગમૂળ 3. ચાલો સૌપ્રથમ શું કરવાનું, આ પહેલા પદનો આ બંને પદ સાથે ગુણાકાર. હવે હું ડાયરેક્ટ કરું છું. જો અહીંયા મેં વ્યવસ્થિત સમજાવી દઉં તો અહીંયા શું કરું ડાયરેક્ટ આ 3 નો ગુણાકાર 3 સાથે એટલે કેટલા થાય 9, આ 3 નો ગુણાકાર વર્ગમૂળ 3 સાથે એટલે 3 માઇનસ નિશાની છે આગળ તો 3 વર્ગમૂળ 3. ચાલો આ પ્લસ, અહીંયા આ પ્લસ નિશાની છે એટલે પ્લસ. ચાલો આ વર્ગમૂળ 3 નો 3 સાથે એટલે 3 વર્ગમૂળ 3. ચાલો આ 3 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 નિશાની કેવી માઇનસ એટલે વર્ગમૂળ 3 ગુણ્યા આ વર્ગમૂળ 3 નીચે લખી નાખો. ચાલો હવે જો આ પ્લસ આપમાં માઇનસ ને આ પ્લસ એટલે આ બંને ઉડી જશે તો વચ્ચે શું અહીંયા 9 ઓછા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 આવું વધશે
તો મેં જ્યારે આગળ જ કરાયું, જો અહીં શું કરવાનું, બંનેનો ગુણાકાર, તો બંનેનો ગુણાકાર આ રીતના કરશો, 3 ગુણ્યા 3, તો 3 કરી 9, એટલે 9 નું વર્ગમૂળ કેટલું થાય, 3 થશે. તો લખવાનું 9 ઓછા 3, હવે કેટલા વધશે, 9 માં 3 જાય તો 6. ચાલો આ બીજી રીતે પણ તમે કરી શકો, જે તમને યોગ્ય લાગે એ રીતથી તમારે કરવાના છે. આ સાદુરૂપની રીતથી તમે બધા જ દાખલા કરી શકશો. જો સાદુરૂપ આપવાનું કીધું હોય, સૂત્ર યાદ ના આવે, જો પ્રશ્નમાં કીધું હોય કે કયા નિયમનો ઉપયોગ થશે એવું જણાવો, તો આપણે બાજુમાં સાઈડમાં લખવાનું, જેમ આગલા ધોરણમાં લખતા એમ. ચાલો નહીતર આ રીતે તમે પણ કરી શકો. ચાલો ત્રીજો દાખલો. ચાલો હવે 2 ઘાત આપેલી છે, 2 ઘાત વાળું યાદ કરો, આખા કાઉન્સની 2 ઘાત હોય, 2 ઘાત હોય. ચાલો આ રીતના યાદ છે, વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b આખાઈનો વર્ગ બરાબર a પ્લસ ઓર માઇનસ, આવું શીખ્યા હતા. અને અહીંયા પ્લસ છે એટલે આપણે શું લખવાનું, પ્લસ જ લખવાનું, 2 કૌંસમાં વર્ગમૂળમાં ab પ્લસ b. ચાલો આ રીતનું હતું કઈ. ચાલો હવે તો શું કરશું, જેમ નિયમ પ્રમાણે સૂત્ર પ્રમાણે છે એમ કરતા જઈએ. તો શું કરવાનું, સૌપ્રથમ a એટલે 5, વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 આખાઈની 2 ઘાત બરાબર. શું કરશું હવે, સૌપ્રથમ લખતા જઈએ. અહીંયા વર્ગમૂળ 5, વર્ગમૂળ 5 એટલે કેટલા લખી નાખવાના, હવે 5 લખી નાખવાના, 5 પ્લસ આ 2 એમના વર્ગમૂળમાં ab, એટલે ab એટલે વર્ગમૂળ 5 ડાયરેક્ટ લખી નાખીએ આપણે કે a અને b, એટલે 5 અને ગુણ્યા 2 પ્લસ વર્ગ b, b એટલે કેટલા, 2. ચાલો હવે 2 એમ નહીં, આ 5 પ્લસ 2 એમ નહીં, વર્ગમૂળમાં કેટલા થઈ જશે, 5 ગુણ્યા 10 એટલે 10, અહીંયા 2. ચાલો આ બંને સજાતીય પદ થયા, 5 અને 2 શું કરી નાખવાનું, બંનેનો સરવાળો, એટલે 5 ને 2 7, 7 પ્લસ વર્ગ 2 એમ નહીં, આ 2 બાર એમ નહીં, વર્ગમૂળમાં 10, આ આપણો જવાબ. ચાલો હવે દાખલા નંબર 4 શું આપેલું છે, વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળ 2 કૌંસમાં વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2. ચાલો બંનેનો ગુણાકાર, તો બંનેનો ગુણાકાર કરશું, અથવા યાદ કરો સૂત્ર પેલા, a માઇનસ વર્ગમૂળ b, એક પ્લસ હોય ને એક માઇનસ હોય, આ સૂત્ર યાદ આવી જશે. ચાલો આ સૂત્રનો ઉપયોગ થશે. તો આનું શું કરી નાખવાનું, બંનેનો અહીં શું થાય, a માઇનસ b, આવું થતું ને. તો ચલો યાદ કરીએ, શું કરવાનું, વર્ગમૂળ 5 માઇનસ, ચાલો અહીંયા સૂત્ર યાદ કરવું હોય તો કરી શકો, નહીતર a વર્ગ માઇનસ b વર્ગ એવું થાય, a વર્ગ માઇનસ b વર્ગ એટલે આ કાઉન્સનો વર્ગ થશે, કાઉન્સનો વર્ગ થાય તો 5 થઈ જાય. એ જ રીતના 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ. ચાલો હવે શું થશે, 5 નો વર્ગમૂળ 5 નો વર્ગ 5, વર્ગમૂળ 2 નો વર્ગ 2, તો 3. આ આપણો જવાબ. ચાલો હવે તમને એમ થાય કે અમારે આ રીતે નથી કરવું છે, અમે સાદુરૂપની રીતથી જ કરાવો, તો આ પણ તમે સાદુરૂપની રીતથી અહીંયા બીજી રીતે પણ કરી શકો. ચાલો અહીં તમારે બાજુમાં બીજી રીતથી કરવો હોય તો કરી શકો. ચાલો આ જ રીતને સાદુરૂપ આપીને, એ જ રીતના અહીંયા જો તમને એમ થાય સાહેબ આમાં અમારે સાદુરૂપ આપીને કરવું હોય કઈ રીતના કરવું, એક જ પદ યાદ કરો, 2 ઘાત હોય તો એ પદ કેટલી વાર, જ્યારે ઘાત અને ઘાતાંક આપણે આગલા ધોરણમાં શીખતા એમાં શું કરતા, જેટલી ઘાત હોય એટલી વાર એ પદ આપેલું હોય, એટલી વાર એ સંખ્યા હોય, અંક હોય, કોઈ પણ અંક હોય અને જેટલી ઘાત હોય એટલી વાર આપણે લખતા. તો અહીંયા જે સંખ્યા છે આપેલી આ પદ, એ જેટલી ઘાત છે એટલી વાર લખી નાખવાનું, 2 વાર લખી નાખવાનું, પછી સાદુરૂપ આપી દેવાનું. ચાલો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 માં જો યાદ કરો કે પાય એક વર્તુળના પરિઘ C અને તેનો વ્યાસના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. વ્યાસ એટલે કે b, એટલે કે પાય બરાબર c બાય b. તે વિરોધાભાસી છે, કારણ કે પાય એ અસમય સંખ્યા છે. કેવી છે, પાય એ અસમય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો, તો સૌપ્રથમ જો
વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ એટલે શું કહેવાય? c, અને વર્તુળનો વ્યાસ એટલે d. વર્તુળનો પરિઘ એટલે શું થાય? 2 પાઈ r થાય, 2 પાઈ r. અને વર્તુળનો વ્યાસ એટલે શું થાય? 2, એટલે એની બમણી ત્રિજ્યા થાય. જેટલી ત્રિજ્યા હોય એના કરતા વ્યાસ કેવો હોય? બમણો. તો અહીંયા જો 2 ઉડી જશે, અહીંયા r ઉડી જશે. શું વધશે? પાઈ. અહીંયા શું વધ્યો? પાઈ. એટલે કે વર્તુળનો પરિઘ c અને વર્તુળનો વ્યાસ d એના બરાબર એનો ગુણોત્તર આપણને જે આ મળ્યો એ શું મળ્યો? પાઈ મળ્યો. ચાલો, તો વર્તુળ પરિઘ અને વ્યાસનો ગુણોત્તર શું મળ્યો? અસમી સંખ્યા. આપણે જાણીએ છીએ પાઈ કેવી છે? અસમી સંખ્યા છે. એટલે આ કેવી મળે? અસમી સંખ્યા. એટલે એનો ગુણોત્તર કેવો મળ્યો? અસમી સંખ્યા. એટલે કે c બાય d એ અસમી સંખ્યા છે. તેથી પાઈ પણ કેવી છે? અસમી સંખ્યા. એમાં કોઈ શંકા નથી કે પાઈ એ અસમી સંખ્યા છે. એમાં કઈ શંકા છે નહીં. આપણે બધા જાણીએ છીએ પાઈ કેવી છે? અસમી સંખ્યા. જ્યારે આગલો દાખલો મેં કરાયો ત્યારે મેં કીધું હતું કે પાઈની વેલ્યુ તમને કોઈ પરીક્ષામાં, સ્પર્ધાત્મક પરીક્ષામાં એ પ્રશ્ન તમને પૂછાઈ શકે. એ ખાસ યાદ રાખવાનું છે કે પાઈ કેવી સંખ્યા છે. પાઈના બધાય પાઈનું મૂલ્ય આપી દીધું હોય, 3.14 આપી દીધું હોય, 22/7 આપી દીધું હોય અને પાઈ આપેલું હોય. નીચેમાંથી કઈ સંખ્યા અસમય છે અથવા સમય છે, અથવા એમ તમને પૂછ્યું હોય અસમય કઈ સંખ્યા છે, તો તમે અને છેલ્લે ઓપ્શન ડી માં એમ આપી દો આપેલ બધા. તો તમારે ખાસ યાદ રાખવાનું પાઈ એક જ સિલેક્ટ કરવાનું, આપેલ બધા કરવાના નહીં. ચાલો, અહીં વિરોધાભાસ નથી. કે યાદ રાખો કે જ્યારે કોઈ પણ માપપટ્ટીથી કે અન્ય સાધનથી તમે લંબાઈ માપો ત્યારે તમને ફક્ત એક જ સમય સંખ્યાનું મૂલ્ય મળશે. એક જ સમય સંખ્યાનું મૂલ્ય મળશે. તેથી તમે એવું ના માનશો કે c અથવા d અસમય સંખ્યા છે. એવું તમારે માની નથી લેવાનું, કારણ કે તમે માપપટ્ટીની મદદથી કે કોઈ પણ સાધન લેશો સમાન મૂલ્ય જ મળવાનું છે, સમાન સંખ્યાનું. ચાલો લખી નાખો. ચાલો દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 માં શું કીધું છે કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. ચાલો, આ રીતના આપણે આગલા સ્વાધ્યાયમાં જોઈ ગયા છે કે વર્ગમૂળ 2 ને કઈ રીતના સંખ્યા રેખા ઉપર દર્શાવવા, વર્ગમૂળ 3 ને કઈ રીતના દર્શાવવા, વર્ગમૂળ 5 ને કઈ રીતના દર્શાવવા. તો એ જ રીતના અહીંયા છે. અહીંયા શું કરવાનું છે? અહીંયા તમારે માપપટ્ટીની મદદથી 9.3 સેમી અથવા એકમ લંબાઈનું તમારે માપ લેવાનું છે. શું કરવાનું છે? તો સૌપ્રથમ જે એ દાખલામાં કરતા એમ જ કરવાનું છે. શું કરવાનું છે? પહેલા એક સંખ્યા રેખા લેવાની છે, પછી બાજુમાં શું કરવાનું છે? એ માપ લઈ લેવાનું છે. ના કોઈ બિંદુના નામ આપી દઈશું. એ બિંદુના નામ આપ્યા પછી બીજા કોઈ એક એકમ લંબાઈ લઈશું, પછી એનું મધ્ય બિંદુ મેળવી લઈશું, એટલે મધ્ય બિંદુ મળી જશે. એ રીતના આપણે આગળ કરતા જઈશું. સૌપ્રથમ જો કોઈ કિરણ લઈ લો, અહીંયાથી ત્યાં સંખ્યા રેખા લઈ લીધી. ચાલો, અહીંયા નામ આપી દો ax કિરણ. ચાલો, ax કિરણ થઈ ગયું. ચાલો, સૌપ્રથમ શું કરવાનું? આપણે 9.3 સેમી તમારી માપપટ્ટી કે ફૂલપટ્ટી રહે એની મદદથી કોઈ બિંદુનું નામ લઈ લો. શું અહીંયા લઈ લઉં છું B બિંદુ. શું કર્યું? આ સંખ્યા રેખા ઉપર આનું માપ કેટલું થવું જોઈએ? 9.3 એકમ. માપ નથી આપ્યા એટલે આપણે શું લખવાનું? એકમ લખવાનું. ચાલો, હવે શું કરવાનું? એમ જેમ જેમ તમે લખો છો, આ રીતના કરો છો, એમ લખતું જવાનું. શું કર્યું? સૌપ્રથમ કે સંખ્યા રેખા ઉપર ax કિરણ દોર્યું, તો લખતું જવાનું કે કિરણ ax દોરો. શું કર્યું? આ કિરણ ax દોર્યું. ચાલો, હવે પછી બીજું શું કર્યું કે આ કિરણ ax ઉપર બે બિંદુ એવું લો કે જેથી 9.3 સેમી થાય. એ 9.3 સેમી એકમ થાય. શું થાય? કે સંખ્યા રેખા ઉપર ax કિરણ ઉપર b બિંદુ એવું લો કે જેથી ab બરાબર 9.3 એકમ થાય. ચાલો લખવાનું કિરણ ax પર, આ કિરણ ax પર b બિંદુ એવું લો કે જેથી b બિંદુ એવું લો કે જેથી ab બરાબર 9.3 એકમ થાય. ચાલો, હવે શું કરવાનું છે? હવે આ bx કિરણ ઉપર શું લેવાનું છે? bx કિરણ ઉપર c બિંદુ કોઈક એવું લેવાનું છે. અહીંયા c બિંદુ એવું લેવાનું છે કે આની વચ્ચેનું માપ 1 એકમ થાય. કેવું થાય? આ બંને વચ્ચેનું માપ 1 એકમ થાય. કેટલું થાય? કે bc બરાબર 1 એકમ થાય. ફરીવાર લખવાનું કે આ bc કિરણ ઉપર, કયું કિરણ? આ bc કિરણ ઉપર કોઈક બિંદુ c એવું લો કે જેથી bc બરાબર 1 એકમ થાય. ચાલો, આ રીતના લખી નાખવાનું કે કિરણ bx પર
બિંદુ સી એવું લો કે જેથી બીસી બરાબર 1 એકમ થાય. શું થાય? ચાલો એટલે થઈ ગયું. ચાલો હવે શું કરવાનું છે? આપણે એસી નો લંબ દ્વિભાજક દોરવાનું છે. એના મદદથી આપણને શું મળી જાય? મધ્ય બિંદુ મળી જાય. શું મળી જાય? મધ્ય બિંદુ. તો હવે તમારે પરિકરની મદદથી પરિકરનો શેડો અહીંયા રાખવાનો, પેન્સિલનો શેડો અડધાથી વધુ, એટલે ફૂલ આખું નહીં લઈ લેવાનું માપ કે આ એસી જેટલું પૂરેપૂરું નહીં રાખવાનું, એનાથી થોડું ઓછું રાખો. એનાથી થોડું ઉપર રાખી સી ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપરની તરફ મારો, સી ને કેન્દ્ર રાખી એક ચાપ નીચેની તરફ મારો. એ જ રીતના એમાં કરવાનું છે. એને પરિકર એ ના ખૂણે રાખવાનું છે અને પેન્સિલનો શેડો એક ઉપર ચાપ મારવાની, એક નીચે મારવાની. આ રીતના મારી દે. પછી શું કરી નાખવાનું? આને જોઈન્ટ કરી દેવાનું. તમારે માપપટ્ટીની મદદથી આમ વ્યવસ્થિત થશે, એટલે તમારે એ રીતના દોરવાનું છે. ચાલો આ રીતના. ચાલો મારે ઉપરની એકની જરૂર હતી એટલે ઉપરનું રાખ્યું છે, નીચેનું કરવાનું ખરા, તમારે નીચેની તરફથી દોરવાનું. ચાલો પછી લખી નાખવાનું. શું લખવાનું? કે રેખાખંડ આ એસી ઉપર શું કરવાનું? રેખાખંડ એસી ની પી બિંદુમાં છેદતો રેખાખંડ એસી નો લંબ દ્વિભાજક દોર. શું અહીંયા જે બિંદુ મળે એને શું નામ આપી દેવાનું? પી. આ તમારે સમજી લેવાનું છે કે બરોબર વચ્ચે છે. શું કરવાનું? રેખાખંડ એસી ને પી બિંદુમાં છેદતો લંબ દ્વિભાજક દોરો આપણે. ચાલો તો આ રીતના દોરી નાખવાનું છે. ચાલો હવે શું કરશું? પી ને કેન્દ્ર લઈ એપી જેટલી ત્રિજ્યાનું અર્ધવર્તુળ દોરી નાખવાનું. હવે શું કરવાનું છે? આ પી ને કેન્દ્ર રાખવાનું. પી ને કેન્દ્ર રાખી આ રીતના આપણે એક અર્ધવર્તુળ દોરી નાખવાનું. શું કરવાનું છે? આ રીતના એક અર્ધવર્તુળ દોરી નાખવાનું છે. તમારે વ્યવસ્થિત પેન્સિલની મદદથી દોરવાનું છે, એટલે તમને આ માપ પણ સીધા મળશે. આ રીતના ચાલો એટલું થઈ ગયું. ચાલો શું કર્યું? અહીંયા સુધી પહોંચી ગયા. આ સાથે સાથે લખતા જજો એટલે ખબર પડે કે શું કરવાનું છે. તો પી ને કેન્દ્ર રાખી ઉપરના અર્ધતલમાં શું અર્ધવર્તુળ દોરો. આ ઉપરનું અર્ધતલ કહેવાય, નીચેનું કહેવાય, પણ આ ઉપરનું અર્ધવર્તુળ એક આપણે દોરવાનું છે, આખું દોરવાનું નથી. ચાલો શું કર્યું? કે પી ને કેન્દ્ર રાખ્યો. પી ને કેન્દ્ર લઈ એપી જેટલી ત્રિજ્યા, એટલે આ એપી જેટલી ત્રિજ્યા અથવા પીસી લ્યો તો બંને ચાલે, બંને તરફથી ચાલે. એટલે પી ને કેન્દ્ર રાખવાનું, એસી લ્યો આ પીસી જેટલી ત્રિજ્યા લ્યો તો પણ ચાલે, બંને એક જ થવાનું છે. અને એપી જેટલી ત્રિજ્યા લેશો તો પણ બંને એક જ થવાનું છે. ચાલો અર્ધવર્તુળ દોરો. હવે શું કરવાનું છે? બી બિંદુને રેખાખંડ એસી નું, આ બે બિંદુને રેખાખંડ એસી નો લંબ દોરો અને અર્ધવર્તુળ ડી માં છેદે. સૌપ્રથમ જો અહીંયા તમે બીજી રીતે પણ કરી શકો, લાંબી રીત થશે. શું રાખવાનું? બી ને કેન્દ્ર રાખવાનું. શું કરવાનું? આ બી ને કેન્દ્ર રાખવાનું. અનુકૂળ ત્રિજ્યા લઈ એક અહીંયા ચાપ દોરવાનું આ બાજુ. પછી એ જ રીતના અનુકૂળ ત્રિજ્યા લઈ આ બાજુ ચાપ દોરવાની. બંને બાજુ માપ પછી બદલાવાનું નહીં, જે તમારે રાખવું એ રાખી દેવાનું. પછી શું કરવાનું? અહીંયા કદાચ નામ આપવા હોય તો આપી દેવાના, ગમે નામ આપશો તો મુદ્દા વધી જશે, એટલે મેં આ રીતના કર્યું નહીં. ચાલ પછી શું કરવાનું છે? અહીંયા કેન્દ્ર રાખવાનું. અહીંયા કેન્દ્ર રાખી ઉપરની તરફ એક ચાપ મારવાનું, અહીંયા કેન્દ્ર રાખી એક બંને બાજુ એક વારાફરતી ચાપ મારી દેવાની છે. અહીંયા જે બિંદુ છેદે એનું નામ આપી દેવાનું ડી. અહીંયા જે બિંદુ છેદ્યું હોય આ અર્ધવર્તુળને નામ આપી દેવાનું શું? ડી નામ આપી દેવાનું. આ તમારું શું થશે? વર્ગમૂળ 9.3 થશે. શું થશે? વર્ગમૂળ 9.3. પછી શું કરવાનું? બીડી જેટલી ત્રિજ્યા લેવાની, જેમ આપણે આગલા દાખલામાં કરતા એમ જ બીડી જેટલી ત્રિજ્યા લેવાની. પછી એક ચાપ મારી દેવાનો. પછી કોઈ બિંદુ કે માં છેદે તો કે માં છેદે તો આ કે ને સંગત શું થઈ જાય? વર્ગમૂળ 9.3. જેમ જેમ લખતા જઈએ, જેમ જેમ બોલ્યા છે એ રીતના પછી લખતું જવાનું. શું લખવાનું? બે બિંદુ રેખાખંડ એસી નો લંબ દોરો. જો લંબ દોરો. ચાલો લંબ કઈ રીતના આપણે દોરો? જો એ નથી લખ્યો, ડાયરેક્ટ મેં એમ કહ્યું લંબ દોરો, પણ આપણે શું કર્યું? અહીંયા તમારે મુદ્દો વધારાનો લખવો હોય તો લખી શકો કે બી બિંદુને બિંદુ બી થી આ કિરણ px અથવા કિરણ ax પર એક ચાપ દોરે વારાફરતી, એક અનુકૂળ ત્રિજ્યા લે ચાપ દોરો બે, એને m અને n નામ આપો અથવા ગમે તે નામ આપી શકો. અને પછી m ને કેન્દ્ર રાખી ઉપરના અર્ધતલમાં એક ચાપ મારો. પછી એ જ રીતના n ને કેન્દ્ર રાખી ઉપરના અર્ધતલમાં એક ચાપ મારો, જ્યાં પછી બેને જોડી દેવાનું. એ રીતના લખો તો અહીંયા મુદ્દા થોડાક વધી જશે. એ રીતના તમારે લખવું હોય તો પણ ચાલે.
ચાલો લંબ દોરો અર્ધવર્તુળને ડી બિંદુમાં છેદે, અહીંયા ડી બિંદુમાં છેદે. રેખાખંડ BD ની લંબાઈ, આ જે લંબાઈ મળી એ તમને કેટલી મળે? વર્ગમૂળ 9.3. એટલે લંબાઈ તમને વર્ગમૂળ 9.3 એકમ થશે. હવે શું આ બી ને સંગત કોઈ બિંદુ લઈ લો. ચાલો બી ને કેન્દ્ર લઈ બીડી જેટલી ત્રિજ્યાનું ચાપ દોરો જે કિરણ BX ને K માં છેદે. શું કીધું? આ કિરણ છે આ BX ને ક્યાં છેદે? K માં છેદે. ચાલો જે કિરણ BX ને K માં છેદે ને K ને સંગત સંખ્યા વર્ગમૂળ 9.3 એકમ થશે. આ છે એ શું થશે? વર્ગમૂળમાં 9.3 એકમ થશે. આમ બિંદુ K દ્વારા વર્ગમૂળ 9.3 વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવેલ છે. આ રીતના કોઈ પણ સંખ્યા આપેલી હોય તો પણ કરી શકો. જ્યારે એ સ્વાધ્યાય પેલું સ્વાધ્યાય જ્યારે કરાયું ત્યારે જ તમને કીધું હતું કે આ રીતના કોઈ પણ દાખલા આવે તો તમારે મૂંઝાવાનું. આ રીતના જેમ જેમ તમે અહીંયા જેમ આ દોરો છો એ રીતના તમારે મુદ્દા લખતું જવાનું. એટલે આ કે રચનાના મુદ્દા છે એ રીતના તમારે ક્રમશઃ લખતું જવાનું. ચાલો દાખલા નંબર 5 જોઈએ કે આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો. શું કીધું છે? છેદનું સમીકરણ કરવાનું કીધું છે. અનુબદ્ધ કરણી કીધી હોય તો એ મૂંઝવણ નહીં. કરણી કરવાની કે તો એ જ કરવાનું છે, છેદનું સમીકરણ કરવાનું કે તો પણ એ જ કરવાનું છે. શું કરવાનું છે કે છેદમાં જે સંખ્યા વર્ગમૂળમાં આપેલી છે એ સંખ્યા ઉપર નીચે ગુણી નાખવાની. જો બે પદમાં આપેલું હોય તો એનાથી વિરુદ્ધ સંખ્યા સાથે ગુણી નાખવાનું, એટલે કે વિરુદ્ધ નિશાની સાથે. એક આપેલી છે તો એની એ સંખ્યા વડે ગુણી નાખવાનું. ચાલો ચેક કરીએ. પહેલા દાખલા શું આપેલું છે? 1/7 વર્ગમૂળ 7 આપેલા છે. છેદનું સમીકરણ કરવાનું કીધું છે એટલે જે આપેલી સંખ્યા છે એ ઉપર નીચે ગુણી નાખવાની. શું કરવાની? ઉપર નીચે ગુણી નાખવાની. એટલે 1/7 વર્ગમૂળ 7 ગુણ્યા આ જે ક્રિયા કરીએ એને જ છેદનું સમીકરણ કહેવાય. ચાલો સૌપ્રથમ શું કરવાનું? વર્ગમૂળ 7 વડે ઉપર ગુણવાનું, વર્ગમૂળ 7 નીચે 7 વડે નીચે ગુણી નાખવાનું. ચાલો હવે બંને સંખ્યાનો ઉપર એક સાથે જે સંખ્યાનો ગુણાકાર કરશું તો તેની તે જ સંખ્યા મળશે. એટલે અહીંયા લખવાનું કે વર્ગમૂળ 7. ચાલો હવે અહીંયા જો વર્ગમૂળ 7 તો બંને શું થાય? આ રીતના મેં લખાયું હતું વર્ગમૂળમાં AB આ રીતના લખાય છે. ચાલો વર્ગમૂળમાં AB એટલે અહીંયા 7 છે, અહીંયા ગુણ્યા 7 છે તો વર્ગમૂળમાં 7 ગુણ્યા 7 થશે. તો વર્ગમૂળમાં 7 7 49 તો 49 નું વર્ગમૂળ કેટલું થશે? 7. આ રીતનું થશે. ચાલો તો એ લખી નાખવાનું વર્ગમૂળમાં 49. ચાલો 49 નું વર્ગમૂળ કેટલું થશે? 7. આ આપણો જવાબ. ચાલો આ આપણો જવાબ. આ તો માત્ર સમજણ માટે હતું, ન આવડે તો આ રીતના કરી નાખવાનું. આ રફકામમાં કરવાનું. ચાલો હવે જુઓ અહીંયા બીજો દાખલો આપ્યો છે કે 1/7 વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળ 6. ચાલો સૌપ્રથમ જેમ આપ્યું છે એમ સાપી દેવાનું. જેમ આપ્યું એમ સાપ્યું, આપ્યું. ચાલો હવે શું કરી નાખવાનું? હવે અહીંયા જે નિશાની છે એની વિરુદ્ધ નિશાની વડે છેદનું સમીકરણ કરી નાખવાનું. આ 7 વર્ગમૂળ 6. ચાલો એનું એ પદ મૂકી દેવાનું 7 વર્ગમૂળ 6. ચાલો હવે ઉપર તો એક સાથે આ સંખ્યાનો ગુણાકાર થશે તો આની આ સંખ્યા વધવાની છે તો લખી નાખવાની 7 વર્ગમૂળ 6. ચાલો હવે જો અહીંયા જો આ રીતનું પદ છે વર્ગમૂળમાં a માઇનસ વર્ગમૂળ b વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળ b. ચાલો હવે અહીંયા શું થાય? a માઇનસ b આવું કંઈક થતું હતું તો હવે અહીંયા ડાયરેક્ટ એ રીતના લખી નાખવાનું કે 7 માઇનસ 6 કારણ કે વર્ગમૂળ a ની જગ્યાએ 7 b ની જગ્યાએ 6 જો બંને પ્લસ અને માઇનસ જ છે. ચાલો તો 7 માંથી 1 જશે તો 6 તો 7 વર્ગમૂળ 6 ના છેદમાં 1. ચાલો અને આ રીતના લખી શકીએ 7 વર્ગમૂળ 6. આ આપણો જવાબ. ચાલો આ જ રીતના લખી નાખવાનું. ચાલો દાખલા નંબર 3 જોઈએ. 1/7 વર્ગમૂળ 5 વર્ગમૂળ 2 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા શું કરશું? અહીંયા હવે છેદનું સમીકરણ કરવું તો એ નિશાની કેવી છે? પ્લસ, તો વિરુદ્ધ નિશાની દઈ દેવાની. ચાલો
તો લખવાનું 1/5 પ્લસ વર્ગમૂળ 2 ચાલો ગુણ્યા અહીંયા નિશાની કરી દેવાની વિરુદ્ધ -b વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 ચાલો હવે ઉપર ગુણી નાખીએ કે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 એના છેદમાં ચાલો કેવું છે યાદ કરો આગળ જે સૂત્ર લખાયું કે વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળ b ઇન્ટુ કૌંસમાં બીજા કૌંસમાં વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળ b ચાલો તો શું થઈ જાય a માઇનસ b તો અહીંયા 5 માઇનસ 2 થઈ જશે ચાલો લખો શું ડાયરેક્ટ હવે આવડી જવું જોઈએ ચાલો અહીંયા લખી નાખવાનું કે વર્ગમૂળ a પ્લસ વર્ગમૂળ b ઇન્ટુ વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળ b બરાબર a માઇનસ b આ રીતના લખી નાખવાનું તો વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 5 માંથી 2 જાય તો 3 આ આપણો જવાબ ચાલો એ જ રીતના આ દાખલામાં જોઈએ આ દાખલામાં સૌપ્રથમ શું કરશું આ થોડું કઈ નીચે લખી નાખો બરાબર a માઇનસ b આ બાજુમાં લખી નાખવાનું રેડી ચાલો 1/7 વર્ગમૂળમાં 7 માઇનસ 2 આપેલા છે તો સૌપ્રથમ પહેલા લખી નાખીએ 1/7 વર્ગમૂળ 7 માઇનસ 2 બરાબર ચાલો બરાબર હવે શું કરવાનું છેદનું સમીકરણ નિશાની કઈ કરી નાખશું હવે અહીંયા માઇનસ છે તો અહીંયા શું કઈ લઈ લેવાની પ્લસ આ પદ એમને એમ રહેવા દેવાનું સમજાણું આ બે એમને પ્લસ 2 વર્ગમૂળ 7 પ્લસ 2 ચાલો આ બંને પદ એમ નહીં પ્લસ જ રાખવાનું ચાલો આ સંખ્યા સાથે ગુણાકાર એટલે 7 પ્લસ વર્ગમૂળમાં 7 2 છેદમાં ફરીવાર જો એક પદ વર્ગમૂળ વાળું એટલે વર્ગમૂળમાં a માઇનસ b વર્ગમૂળમાં a વર્ગમૂળમાં a પ્લસ b ચાલો અહીંયા શું થઈ જાય a માઇનસ b વર્ગ થઈ જશે આ રીતના થાય ચાલો તો જોઈએ અહીંયા a ની જગ્યાએ શું થશે a ની જગ્યાએ 7 b ની જગ્યાએ 2 નો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય 4 એટલે 7 માઇનસ 4 એટલે કેટલા મળે 3 મળશે આપણને ચાલો તો અહીંયા લખીએ 7 માઇનસ 4 વર્ગમૂળ 7 પ્લસ 2 ના છેદમાં 7 માંથી 4 જાય તો 3 ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત